બનાસકાંઠાના પાલનપુરમાં આવેલું એક ગામ જે ચૈત્રી પૂનમે થઈ જાય છે ખાલી. દરેક ઘરના બારણે લટકે છે તાળા. નાનું બાળક હોય કે કોઈ બીમાર દર્દી આ એક દિવસ ગામમાં નથી રહી શકતું. પણ કેમ? કઈ એવી બાબત છે જે ગામના લોકોને તેમના ગામમાં પ્રવેશતા જ રોકે છે? ચાલો જાણીએ. બનાસકાંઠાનું એક ગામ ચૈત્રી પૂનમે થઈ જાય છે ખાલી. ઘરે લટકે છે ખંભાતી તાળા. રસ્તા પર છવાઈ જાય છે સન્નાટો. પણ કેમ? બસ આ સવાલનો જવાબ મેળવવા અમે પહોંચ્યા બનાસકાંઠાના પાલનપુરના આ ગામ, જેનું નામ છે એગોલા. જ્યાં ન તો ઘરમાં કોઈ હતું, ન તો રસ્તા પર કોઈની ચહેલ પહેલ. ચૈત્ર સુદ પૂનમના દિવસે પાલનપુર તાલુકાના એગોલા ગામમાં જઈએ તો સમગ્ર ગામ સુમસામ ભાસે. ઢોર ઢાંખર સહિત ગ્રામજનો વહેલી સવારથી જ ગામ છોડી દે છે. જો ગામમાં કોઈ વૃદ્ધ હોય, બીમાર હોય, મહિલાની ડિલિવરી હોય તો પણ તેને ગામની બહાર ખેતરમાં લઈ જવાય છે. પણ આ ગામમાં કોઈને પણ રોકાવા દેવામાં નથી આવતા. બહાર ગામથી પણ કોઈ આવે તો ગામમાં પ્રવેશ નથી અપાતો. ત્યારે સવાલ એ છે કે આખું ગામ ક્યાં ગાયબ થઈ જાય છે? ક્યાં ગયા ગામના લોકો? ચાલો મેળવીએ તેનો જવાબ. અમે એગોલા ગામના સુમસામ રસ્તા પરથી ફરતા ફરતા આગળ વધ્યા તો અમને ઢોલનો અવાજ સંભળાયો. અમે એ તરફ કૂચ કરી તો મોટી સંખ્યામાં લોકો જોવા મળ્યા. પૂછતા ખબર પડી કે આ તમામ લોકો તો એગોલા ગામના જ છે. પણ તેઓ અહીં શું કરી રહ્યા છે? કારણ કે એક તરફ ઢોલ ઢબૂકી રહ્યા છે અને કેટલાક લોકો ગરબે ઘૂમી રહ્યા છે. અને કેટલીક મહિલાઓ માથે ઘર વખરીનો સામાન લઈ ગ્રામજનો સાથે જોડાય છે. આ બધું જોવામાં અજુગતું લાગતું હતું. જ્યારે આ અંગે અમે ગ્રામ લોકો સાથે વાત કરી તો ખબર પડી કે આ તો આસ્થાના અનેરા રંગ છે. પેઢીઓથી ચાલી આવતી અનોખી પરંપરા છે, જેને તેઓ નિભાવી રહ્યા છે. આમાં એવી વાત છે ને ભાઈ કે વર્ષો પહેલાં જ્યારે ગામની અંદર રોગચાળો ફાટી નીકળ્યો હતો અને જેની અંદર પશુઓ અને માણસોના મૃત્યુ થતા હતા, એ વખતે અમારા વડવાઓ મહાકાળી માતાના મંદિરે આવી અને મહાકાળી માતાને કરગરી અને એમને વિનંતી કરી હતી. ત્યારે એ પછી મહાકાળી માતાની કૃપા દ્રષ્ટિ થઈ અને એ બધી જે રોગચાળો હતો એ રોગચાળો શાંત થયો હતો. અને એ પછી વિધિવત રીતે અમારા ગામની અંદર ઓતરા વર્ષે ગામ આખું ચૈત્ર સુદ પૂનમના દિવસે ગામને ખાલી કરી અને એ દિવસને અમે ઉજાણી તરીકે ઓળખીએ છીએ. ઉજાણી એટલે ગામને ઉજ્જડ કરી. અને એ દિવસે ગામની અંદર કોઈ નાનું બાળક, નવજાત શિશુ પણ નથી રહેતું, કોઈ અશક્ત માણસ નથી રહેતું. ગામથી 1 કિલોમીટર દૂર મહાકાળી માતાજીનું મંદિર છે અને આ સૌ લોકો ત્યાં જાય છે. ચૈત્ર સુદ પૂનમના દિવસે આરતી કરે છે. હોમ હવન કરી નાત જાતના ભેદભાવ વગર માતાજીના શરણોમાં જઈ અને ગ્રામજનો રસોઈ બનાવીને જમે છે. આખો દિવસ માતાજીની આરાધના કરે છે ને દિવસ ત્યાં જ પસાર કરે છે. જો કે તેની પાછળ છે એક કહાની. વર્ષો પહેલા આ ગામ શ્રાપિત હતું. સમગ્ર ગામમાં રોગચાળો પ્રસરી ગયો હતો. આંતરે દહાડે ગામના લોકોના મોત થતા. ત્યારે કોઈ મહાત્માના શ્રાપના કારણે ગામ વ્યથિત હતું, પીડિત હતું. કહેવાય છે કે ગ્રામજનોની પીડા અને દુઃખ જોઈ મંદિરના પૂજારીને અનોખો ભાવ પ્રગટ થયો. ત્યારે તેમણે માતાજીને પ્રસન્ન કર્યા અને કહ્યું કે ગામ લોકોને આ પીડામાંથી બહાર કાઢો. માતાજીની પૂજા, હવન કરી માતાજીને ખીર અને સુખડીનો નૈવેદ્ય પણ કર્યો. ત્યારે માતાજી પ્રસન્ન થયા અને ગામ લોકોને સુખાકારીના આશીર્વાદ આપ્યા. બસ એ દિવસથી ગામ લોકો દર વર્ષે આ જ રીતે ઉજવણી કરે છે, પરંપરાને જાળવે છે, એક સાથે ભોજન બનાવે છે અને જમે પણ છે. ગામમાં રોગચાળો માનવમાં અને પશુઓમાં ફેલાઈ ગયો હતો. ત્યારે એ રોગચાળામાં માતાજીની કંઈક કૃપા થાય અને એ રોગચાળો જતો રહે, એના માટે આ માતાજીના સ્થાને આવી અને લોકોએ આરાધના કરી.
જેમાં માતાજીને એક ખીર અને સુખડીની નિવેદ ચડાવ્યું. માતાજી પ્રસન્ન થતાં ગામ લોકો પણ તેમની પૂજા કરવા લાગ્યા. નક્કી કર્યું કે વર્ષમાં એક વખત આખું ગામ ખાલી કરી માતાના મંદિરે આશરો લેવો. આ માટે તેઓ વાજતે ગાજતે ગામની બહાર નીકળે છે, જાણે કોઈના ઘરે પ્રસંગ હોય. સાથે જ રસોડાનો સામાન પણ લઈ જાય છે, જેથી ગામના પાદરે ચૂલો કરી માતાનો પ્રસાદ બનાવી શકાય. આજે અમારું ગામ ટોટલ ખાલી થઈ જાય છે. ગામની અંદર કોઈ પણ માનવ આજે રહેતો નથી અને બધા એક સાથે માતાજીને મંદિરે આવી અને દરેક વ્યક્તિને કુટુંબ દીઠ એક ચૂલો બનાવે છે અને એના ઉપર માતાજીને સુખડી અને ખીરનો પ્રસાદ અમે નિવેદ તરીકે માતાજીને ધરાવીએ છીએ. માતાજી આમાં પ્રસન્ન છે. આ અમારી આ પરંપરા વર્ષો જૂની ચાલી આવતી આવે છે. જો કે આ એક જ દિવસ એવો હોય છે જ્યારે ગામનો દરેક વ્યક્તિ અહીં હાજર જોવા મળે છે. ભલે તેઓ ગામથી દૂર વસ્યા હોય કે વિદેશમાં પહોંચ્યા હોય, પણ ચૈત્રી પૂનમનો દિવસ તો લોકોની સાથે રહેવાનો જ હોય છે. જે બહાર વસે છે, વિદેશમાં વસે છે, તે બધા અહીંયા આવીને આ પરંપરામાં ભાગ લે છે અને અહીંયા માતાજીની સરસ આરતી થાય છે, પૂજા થાય છે, માતાજીની ધજા થાય છે. તેમજ અહીંયા ગામના બધા જ લોકો સાથે મળીને અને માતાજીની સુખડીની પ્રસાદી તેમજ ખીરની પ્રસાદી ધરાવે છે અને બધા જ સાથે જમે છે. પણ આ જે ચૂલા ધમધમી રહ્યા છે તેના માટે પણ એક શરત હોય છે. 2 ભાઈ હોય તો બંને ભાઈના અલગ જ ચૂલા કરવાના. બંને ભાઈઓના પરિવાર અલગ રીતે જ પ્રસાદ બનાવે છે. તેની પાછળ પણ છે એક ખાસ કારણ. ગોલા ગામ જે પોતાના ચૂલા બનાવે છે એ કહેવાય છે કે પોતપોતાના ઘરો છે એમ સમજીને અહીંયા વસવાટ કરે છે. અને સવારથી સાંજ સુધી દરેક ચૂલો ભેગો નહીં. 2 ભાઈ હોય ને 5 ભાઈ હોય તો 5 ચૂલા અલગ બનાવવાના. એને ખાલી નિમિત્ત કેટલું, પાછળજીની થાળી અને એક શ્રીફળ અને હવાશીર ચોખા. પછી 20 કિલોના બનાવ ચાલે, પછી ભાઈઓ ખો ચાલે, બહારની વસ્તી ખાય. પણ મૂળ એ ચૂલા એટલા ચૂલા અહીંયા નવું ગામ વસે. આજે એક ગામમાં એક જ ધોપાઈ નીકળવાનું અને એક જ ગામમાં ટાઈમસર જવાનું. એમાં હાલ વચ્ચે ગામમાં કોઈ અલાઉ ન થઈ શકે. ગમે એવો બીમાર હોય, ગમે એવું છેલ્લી સ્થિતિમાં હોય તો બહાર નીકળવું પડે. આજે કોઈ ગામમાં પ્રવેશ ના થાય. હોજના ટાઈમ પ્રમાણે એક જ ગામમાં જઈશી અને કાપશી. અને એના કારણે આ માતાજીનો અમારો 1965થી આ દાડા સુધીનો પ્રસંગ છે. તો યુવાનો પણ આ દિવસે ઘરે આવે છે અને વડવાઓએ શરૂ કરેલી પરંપરાના ભાગીદાર બને છે. આ ઉજવણીનો ઉત્સવ અમારી ગામની એકતા દર્શાવે છે અને માતાજી પ્રત્યેનો ભક્તિભાવ દર્શાવે છે. અહીંયા બધા લોકો આવીને સૌનું કરવેઠું લઈને માતર કરે છે, ચોખા કરે છે, ખીર બનાવે છે અને માતાજીને પ્રસાદ ધરાવે છે. એના પછી જ લોકો પ્રસાદ લે છે. સાંજના ટાઈમે જ્યારે મુહૂર્ત હોય એ સમયે ગામના લોકો વળતા ગામમાં પ્રવેશ કરે છે. આમ તો કહેવાય છે કે દીકરીઓ સાસરીમાં શોભે, પરંતુ દીકરાઓ આવે તો ગામની દીકરીઓ કેમ ન આવે, તેમને પણ ખાસ બોલાવવામાં આવે છે. સૌ મંદિર પરિસર પાસે ચૂલો બનાવી રસોઈ તૈયાર કરી સાથે રહે છે અને સાથે જમે પણ છે. હું ગામની અહીંની કુંવાસી છું. દરેક દીકરીઓ પણ અહીંયા આવે છે અને વર્ષોથી બધી દીકરીઓ જ્યારે કોઈ જગ્યાએ ના મળી હોય એ અહીંયા બધી દીકરીઓ ભેળી થાય છે અને બધા એકબીજાને ભાવભરીથી એમ કે મળે છે અને બહુ મજા આવે છે. અને અમારા આ ઉજવણી કરવાથી અમારા ગામમાં કોઈ રોગચાળો કે કશું આવતું નથી અને બધા પ્રેમપૂર્વક એકબીજાને હળી મળીને આખો દિવસ પસાર કરે છે. આજના આધુનિક યુગમાં પણ ચમત્કાર અને શ્રદ્ધા દુનિયામાં કાયમ છે તેનો આ સૌથી મોટો પુરાવો છે. મહાકાળી માતાજીના મંદિરે એકનાથજી મહાત્માના આદેશથી 17/5/1979ના દિવસથી અખંડ જ્યોત પ્રગટાવવામાં આવી હતી અને જે આજ દિન સુધી અખંડ છે. અહીં દર માસની અજવાળી પૂનમે લોકો પગપાળા પૂનમ ભરવા પણ આવે છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા.